પુસ્તકો અને વાંચનને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વિશ્વ પુસ્તક દિવસ 23મી એપ્રિલ 1995ના રોજ ઉજવવામાં આવ્યો હતો। ત્યારે રાજ્યની બીજા નંબરની સૌથી જૂની ગણાતી ભરૂચની રાયચંદ દીપચંદ લાઇબ્રેરીની તમને મુલાકાત કરાવીએ। જૂના ભરૂચમાં આવેલી રાયચંદ દીપચંદ લાઇબ્રેરીની વર્ષ 1858માં સ્થાપના કરવામાં આવી હતી। લાઇબ્રેરીને તેની સ્થાપના બાદ વર્ષ 1864માં મુંબઈના ઉદ્યોગપતિ પ્રેમચંદ રાયચંદે તેમના પિતાની સ્મૃતિમાં ₹4 કરોડનું દાન આપ્યું હતું, જેના પ્રતિફળ સ્વરૂપે તેનું નામ રાયચંદ દીપચંદ લાઇબ્રેરી રાખવામાં આવ્યું હતું। વર્ષ 1976માં આ લાઇબ્રેરીને રાજ્ય સરકાર તરફથી રાજ્ય પારિતોષિક તેમજ મોતીભાઈ અમીન ગ્રંથાલય એવોર્ડથી નવાજવામાં આવી હતી। એક સમયે અહીં દિવસ દરમિયાન હજારો વાંચકો અભ્યાસ માટે આવતા હતા। તે લાઇબ્રેરી આજે દિવસમાં 2 થી 3 વાંચકોની રાહ જોતી જોવા મળે છે। મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં વાંચન સંસ્કૃતિ ધીમે ધીમે ઓગળી રહી છે। વહીવટી તંત્ર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતા રાજ્યની આ ઐતિહાસિક ધરોહર ભૂલાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। આ લાઇબ્રેરી લગભગ 164 વર્ષ જૂની છે। પહેલાં લાઇબ્રેરી આમાં પુસ્તકો નવા જૂના થઈને 2 લાખ લગભગ પુસ્તકો છે અને દર વર્ષે અમે 40,000ના પુસ્તકો તો મંગાવીએ જ છીએ। અહીંયા ધર્મ છે, ગુજરાત આપણે ઇતિહાસ છે, સામાજિક ભૂગોળ છે, વિજ્ઞાન છે, હુનર કળા છે, અંગ્રેજીના પણ એ રીતના પુસ્તકો છે, હિન્દી પણ છે। હિન્દીના ન જેવો ઉપયોગ થાય છે પણ અંગ્રેજી નોવેલનો અને ગુજરાતી નોવેલનો બહુ ઉપયોગ થાય છે। અત્યારે ડિજિટલ ને ટેકનિકલના લીધે ન જેવો ઉપયોગ થાય છે। લોકો આવે છે પરંતુ એ લોકોના જે લખવા જેવો હોય તો જ વિચારો એના રેફરન્સ બુકોમાં લખીએ છીએ અને પછી વાંચવા માટે તો સભ્ય આવે પણ ઓછા આવે છે। લોકોને એમ કે તમે જેટલું જ્ઞાન પુસ્તકોમાં મળે છે એટલું તમે મોબાઈલોમાં નહીં વાંચી શકો, એટલું તમને પુસ્તકોમાંથી વાંચનથી જ તમને સારું જ્ઞાન મળશે અને એ અત્યારના જમાનામાં મોબાઈલ ને ડિજિટલના લીધે પુસ્તકોનો ઉપયોગ ન જેવો થાય છે। પરંતુ હાલ જૂનું ભરૂચ અને નવા ભરૂચ એમ બેના અંદર વિભાજન થતાં એવું લાગે છે કે અહીંયા સંખ્યા થોડી વાંચન કરવાવાળી ઓછી થઈ છે। વળી અત્યારે મોબાઈલ યુગ આવી ગયો છે। મોબાઈલ યુગના અંદર શું નાના બાળકથી લાગીને મોટાભાગના લોકો માત્ર ને માત્ર મોબાઈલ પર જ પૂરો દિવસ પસાર કરતા હોય છે, જેથી કરીને વાંચન માટેનું થોડું આ લાઇબ્રેરીના અંદર ઓછું થયું છે પબ્લિક આવવાનું। એટલે આપણે પ્રશાસનને બી વિનંતી કરીએ છીએ કે તેઓ પણ આ લાઇબ્રેરીના તરફ થોડું એમની નજર કરે અને બને ત્યાં સુધી આને વિકસિત કરે અને અહીંયા પાછા જેમ પહેલાંની જેમ જ લોકો વાંચવા આવે અને વાંચન કરે તો એવું કહેવાય કે આ લાઇબ્રેરી પાછી ફરીવાર આપણે એને બહુ વિકસિત કરી શકીએ તેમ છે। અને અત્યારે હાલ બી મારું પોતાનું બી આ લાઇબ્રેરીમાં ખાતું છે અને નિયમિત રીતે હું અહીંયા આવતો રહું છું અને પુસ્તક પણ લેતો રહું છું। 2 લાખ કરતાં વધુ પુસ્તકો ધરાવતી હેરિટેજ લાઇબ્રેરીને યોગ્ય પ્રોત્સાહન, સરસ માહિતીપ્રદ કાર્યક્રમો અને નૂતન ટેકનોલોજીથી જોડીને ફરી એકવાર જીવંત બનાવી શકાય છે। ભરૂચની આ શાન પાછી લાવવા માટે લોકોની સહભાગિતા અને સંસ્થાઓના સહયોગની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે। વિશેષ અહેવાલ રાકેશ ચોમલ, ભરૂચ।